ઘણા લોકોને કેન્સર થતું હોય છે દાંતનું, અને ત્યારે બહુ તકલીફ થઈ જતી હોય છે. આનો કોઝ શું હોય છે અને આની ટ્રીટમેન્ટ શું હોઈ શકે છે? સો ઓરલ કેન્સર કે હેડ એન્ડ નેક કેન્સર હોય છે, એના મેક્સિમમ રીઝન કોઝ એ જ હોય છે ટોબેકો કન્ઝમ્પશન ઇન એની ફોર્મ. એટલે તમે પાન મસાલા, ગુટકા, બીડી, કંઈ બી તમે એની ફોર્મમાં ટોબેકો લેતા હો એના લીધે થતું હોય છે. સો યુ શુડ ટ્રાય એન્ડ અવોઇડ ટોબેકો કન્ઝમ્પશન because this oral cancer and everything is quite preventable. અગર તમે ટોબેકો કન્ઝમ્પશન ના કરતા હો તો તમારે થવાના ચાન્સીસ બહુ ઓછા છે. સો ઓરલ કેન્સરમાં તમને પહેલાંથી પ્રી કેન્સરસ લીઝન્સ ફોર્મ થવા માંડે છે. એટલે અગર તમે અવેર હો અને તમે રાઇટ ટાઈમ પર ટ્રીટમેન્ટ લઈ લો તો બહુ ઓછી ટ્રીટમેન્ટમાં તમારું સારવાર થઈ જતી હોય છે. ઓકે, સો આ જ એક એવું કેન્સર છે જેના સાઇન્સ પહેલેથી દેખાવા માંડે છે? હા, એના પ્રી કેન્સર સાઇન્સ ને બધું સિમ્ટમ્સ દેખાવા માંડે છે. એટલે તમને નોન હીલિંગ અલ્સર હોય કે વ્હાઇટ પેચીસ જોવા મળે કે એવું બધું કંઈ બી હોય, બર્નિંગ સેન્સેશન, તો એ બધા વખતે સીધું તમારે પહેલાં ડેન્ટિસ્ટ પાસે કે પ્રોફેશનલ પાસે જવું જોઈએ. સો જેટલું અર્લી ડિટેક્ટ થશે એટલું બેટર રિઝલ્ટ્સ મળતા હોય છે. સો આમ જોવા જઈએ તો ઘણી સારી વાત છે કે આપણને પહેલેથી ખબર પડે છે, પણ સાવચેતી લેવી બહુ જરૂરી છે. તો આની ટ્રીટમેન્ટમાં શું કરી શકાય? હા, સો કેન્સર જ્યારે સ્ટાર્ટ થઈ ગયું હોય છે તો તમારે કીમોથેરાપી, રેડિયોથેરાપી એવી વેરિયસ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ છે એ બધું ફોલો કરવાનું હોય છે. અને અગર બહુ આગળનું સ્ટેજ પહોંચી ગયું હોય તો પછી સર્જિકલી તમારે એ કેન્સરસ પોર્શન આપણે નીકાળવો પડતો હોય છે. બટ ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે સ્ટાર્ટિંગમાં ટોબેકો કન્ઝમ્પશન જ ના કરો, બિકોઝ પાછળની લાઈફ ઇવન આફ્ટર ધ સર્જરી ઇટ ઇઝ not very good.